10મો સ્કંદ ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલના અદ્ભુત એવા દિવ્ય ચરિત્રો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણવી રહ્યા છે. ભગવાન અનેક લીલાઓને કરતા કરતા 11 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. 11 વર્ષની ઉંમરે પહોંચ્યા છે. પણ એ જ સમયે નારદજીએ મનમાં વિચાર કર્યો છે કે ઓહો, ભગવાન પણ પ્રેમી છે અને વ્રજવાસીઓ પણ પ્રેમી છે. પ્રેમમાં ને પ્રેમમાં એકબીજાને છોડવા વાળા કે ભૂલવા વાળા કોઈ નથી. ભગવાનનું પ્રાગટ્ય થયું અને 11 વર્ષના વાણા વહી ગયા. છતાં આજે હજુ એના માત પિતા કારાગૃહની અંદર પીડાય છે. લાવ એનો ઉપાય કરો. મારો ઠાકોરજી વ્રજને જ્યાં સુધી છોડીને મથુરાની અંદર નહીં જાય ત્યાં સુધી વસુદેવ અને દેવકી એનો છુટકારો નથી. આવો વિચાર કરી નારદજી આજે કંસની સભામાં પધાર્યા છે. નારદજી આવ્યા એટલે કંસે નારદજીનું સ્વાગત કર્યું છે. નારદજીની પૂજા અર્ચના કરી છે. નારદજી એક એવું પાત્ર છે કે નારદજી જો દેવોની સભામાં જાય તો દેવતાઓ પણ નારદજીની પૂજા અર્ચના કરે, વંદન કરે, આવકારે. અને નારદજી જો દૈત્યોની સભામાં જાય તો દૈત્યો પણ એમને આવકારે છે, એમની પૂજા અર્ચના કરે છે. આ નારદજીનું સ્થાન છે. પણ કંસે પૂજા અર્ચના કરી અને બેઠો છે. નારદજી કાંઈ બોલ્યા તે પહેલા જ ઉદાસ થઈ પોતાના કપાળની ઉપર હાથ દઈ અને બેઠા છે. કંસ વિચાર કરે, હાથ જોડીને કીધું, બાપજી કોઈ તકલીફ છે? આપ કેમ ઉદાસ દેખાવ છો? નારદજી કહે છે, કંસ મને તારી ચિંતા છે. કેમ બાપજી? હે કંસ, પેલી દેવકીનો 8મો સંતાન તને મળ્યું? નહીં બાપજી, ખબર નહીં મેં કેટલાને મોકલ્યા પણ કોઈ પાછો જ જવાબ લઈને નથી આવ્યો. નારદજી મનમાં વિચાર કરે કે મારો ઠાકોરજી બહુ દયાળુ છે. જેટલા ગયા ને બધાને એના ધામના દરવાજા ખોલી નાખ્યા, બધાને મોકલી દીધા. તું એક બાકી રહી ગયો છે. મનમાં વિચારે છે કે તું એક જ બાકી છો, બાકી મારા ઠાકોરજી તો બહુ દયાળુ છે. બાપજી ખબર નહીં જેટલા ગયા એ કોઈ પાછા આવ્યા નથી. અને તે દિવસે બગાડવા લાગે છે. તે દિવસે અહીંયા નારદજી કહે છે, રાજન બતાવું તને દેવકીનું 8મું ક્યાં છે? અરે બાપજી તમે તો મારા ગુરુ છો. બાપજી તમે જ અમારી ચિંતા કરો ને. બતાવો બાપજી, બતાવો બાપજી, ખરેખર બતાવો. અને નારદજી એમ કહે છે, દેખો જેને તું દેવકીની દીકરી માનતો હતો એ દેવકીની દીકરી નહોતી. એ દીકરી કોની હતી તને ખબર છે? એ દીકરી યશોદાની હતી. અને આજ નંદ અને યશોદાના આંગણામાં જે કૃષ્ણ રમી રહ્યા છે ને, એ આ દેવકીનો 8મો છે, તારો કાળ છે. યશોદાયા સુદામ કન્યા દેવક્યા કૃષ્ણમેવ ચઃ. દેવક્યા કૃષ્ણમેવ ચઃ.
રામમ ચ રોહિણી પુત્રમ વાસુદેવેન બિભ્યતઃ. જે રામ અને કૃષ્ણ આજે નંદજીના આંગણાની અંદર જે રમી રહ્યા છે એ બીજા કોઈના નહીં, વસુદેવના સંતાનો છે. અને દેવકીનો આઠમો એ કૃષ્ણ છે. આ દ્રશ્ય જોયું. પણ બાપજી, મેં એને કારાગૃહની અંદર પૂર્યા હતા. અરે તોય ટોપલામાં મૂકી આવ્યા, ઓલી દીકરીને લઈ આવ્યા. બાપજી, એ ધર્મનો ઝબ્બો પહેરવા વાળા એ વસુદેવ મારી સામે અધર્મ કરે. અત્યારે વસુદેવ ને દેવકીને મારી નાખું, તલવારને ખુલ્લી કરી. નારદજી મનમાં વિચાર કરવા લાગ્યા, કહો વધી ગયું થોડું. ભક્તજનો, નારદજી એક એવા સંત છે કે નારદજીને હરગાવતા કદાચ આવડે અને એને ઓલવતા આવડે. જિંદગીમાં બની શકે તો ઓલવવાના કામ કરજો, સળગાવવાના કામ કરતા નહીં. અને બીજી વાત કરું, નારદજીએ જ્યાં જ્યાં તમને એવું લાગ્યું કે સળગાવ્યું પણ એ સમાજનું હિત હોય ને, ત્યાં જ નારદજી આ કામ કર્યું હોય. નારદજી જેવા આ જગતના સંત તમને જોવા નહીં મળે. એટલે જિંદગીમાં ઘણાને ગામડાઓમાં, શહેરોમાં, લોકોમાં, સમાજમાં આગી પાછી કરવાની અને લોકોને ઝઘડાવાની ટેવ હોય. અને આવા લોકોને લોકો એમ કે નારદ આવું, જિંદગીમાં નારદનું નામ ના બોલવું, જિંદગીમાં આવું નહીં બોલવું. કારણ કે આ દેશની પરંપરા, દેશના ઋષિઓ, દેશના સંતો, એનું અપમાન તમે કરી રહ્યા છો. કદાચ આવી કોઈની વૃત્તિ હોય ને, તમારે કેવું હોય તો એને મહાભારતનું પાત્ર યાદ કરાવી દેવું. એ કામ કરે, નારદ આવું કામ ન કરે. માટે જીવનમાં, જિંદગીમાં ક્યારેય નારદજી માટે કોઈ ઘસાતો એક પણ શબ્દ ના બોલવો. નારદજીએ જાણ્યું કે વધી ગયું. નારદજી થયા ઉભા. એ મૂરખ, સાંભળી લે. કેટલા વર્ષ સુધી તારા કાળને ગોતો ત્યારે 11 વર્ષે મળ્યો છે. હવે તું જો આ પ્રમાણે કરીશ, વસુદેવ ને દેવકીને મારી નાખીશ, તો એ વ્રજને છોડીને વયા જશે. પછી જજે તું ગોતવા, હું નહીં જઉં ગોતવા. કંસને વિચાર આવ્યો, વાત સાચી છે. તલવાર કરી દીધી, મ્યાન બેહી ગયો હેઠો. બાપજી તો શું કરવું, હેઠો બે તને બધું ગોઠવણી કરી દઉં, એટલે તું આવ્યો છું. એક કામ કર, પેલા તો પ્રતિજ્ઞા કર કે કૃષ્ણ અને રામ અહીંયા જ્યાં સુધી આવે નહીં, ત્યાં સુધી તારે વસુદેવ ને દેવકીની સામે પણ નહીં જવાનું. ભલે બાપજી. જો દેખ, સૌથી પહેલું કામ એ કર કે વસુદેવ અને દેવકી, એના જે આ બે સંતાન છે બલરામ અને કૃષ્ણ, રામ અને કૃષ્ણને પેલા મથુરામાં બોલાય આવે. અને બે જણા મથુરામાં આવી જાય ને પછી ચારેયને ભેગા કરીને મન નાખ. કંસ કે બાપજી એ વાત સાચી છે. નારદજી જાણતા હતા એક વખત મારો ઠાકોરજી અહીંયા પધારી જાય, એક વાર મારો પ્રભુ જો અહીંયા આવે ને એટલે બધું હરખું કરી નાખે, બધું હરખું કરી નાખે. એ જાણતા હતા. આજ નારદજી કંસને આ પ્રમાણે સમજાવીને ત્યાંથી ગયા છે. ઠાકોરજીને સંધ્યાનો સમય ગાયો લઈને આવે. ભગવાન એને કહેતા ગયા છે, પ્રભુ હું આ રીતની ગોઠવણી કરીને આવ્યો છું, હવે આપ વ્રજને છોડજો, મથુરામાં પધારજો. આપ મથુરામાં પધારજો. પરમાત્મા એને પણ હવે મથુરા યાદ આવે છે. આ તરફ કંસે ધનુર્યાગ કર્યો છે. એના માધ્યમે નંદજી અને રામકૃષ્ણ આદિને બોલાવવાનો પ્રયાસ કર્યો. અક્રૂરજીને રથ લઈને મોકલ્યા છે. એ અક્રૂરજી રથ લઈ અને ગોકુળમાં આવ્યા છે. પણ એ ગોકુળની અંદર જ્યારે અક્રૂરજી પધાર્યા, એના રથને છોડાવ્યો છે, ઘોડસાલમાં ઘોડાઓને બાંધ્યા છે. સાંજનો સમય થઈ ચૂક્યો છે. નંદજીના મહેમાન આજે યાદવ બન્યા છે. એક ખટિયાની ઉપર નંદ અને અક્રૂરજી બેઠા છે. એક ખટિયાની ઉપર રામ અને કૃષ્ણ બેઠા છે. ઓસ્ત્રીમાં મા યશોદા બેઠા છે.
એવા સમયે ઔપચારિક થોડી બધી વાતો થાય છે અને વાતોને કરતા કરતા અક્રૂરજી મૂળ વાત ઉપર આવીને કહે છે કે નંદજી, આપણા મહારાજા કંસ એને ધનુર્યાગ કર્યો છે અને ધનુર્યાગના નિમિત્તે તમને અને આ તમારા રામ અને કૃષ્ણને લેવાને માટે આ રથ મોકલ્યો છે, સોનાના કળશવાળો. નંદજી કહે છે સાચી વાત છે, રાજ્યમાં આપણું આ વજન છે, આ વજૂદ છે. નંદજી ભોળા હતા, એને ક્યાં ખબર હતી કે આ એક કૂટનીતિનો ભાગ હતો, એને ક્યાં ખ્યાલ હતો. પણ જ્યારે નંદજીએ કીધું કે ખરી વાત છે અને કાલે બધા અમે નીકળીએ, પણ માં યશોદા જે ઓસરીમાં બેઠા છે એને જ્યારે આ દ્રશ્ય જોયું અને યશોદાજી એટલું બોલ્યા છે, સાંભળો, તમારે જવું હોય તો જજો, મારા બળદેવ અને મારા કૃષ્ણ એને લઈને નથી જવાનું, એને ક્યાંય નથી લઈ જવાના. નંદજી કહે છે, અરે યશોદા, હવે ક્યાં કૃષ્ણ નાના છે, 11 વર્ષના થયા, હવે તો એને શહેર બતાવવું જોઈએ ને, મથુરા હવે તો એને લઈ જવો જોઈએ કે નહીં? એને લઈ જ જવાના છે. ને આવી જેદી વાત કરી તેદી માએ કપાળની સાથે હાથને લગાવીને કીધું તું કે કદાચ મારા કૃષ્ણને લઈ જવાની તમે વાત કરતા હોય તો તમે મારા કૃષ્ણને લઈ જવાની વાત નથી કરતા, તમે મારા ભાગ્યને લઈ જવાની વાત કરો છો. મને એમ લાગે છે કે મારું ભાગ્ય ફૂટી ગયું છે. મારા રસોડામાં રસોઈ કરવા ગયા છે. આ તરફ નંદજી અક્રૂરજીને પૂછે છે, અક્રૂરજી, બીજું તો ઠીક, મારો મિત્ર વસુદેવ એ શું કરે છે? અને તે દિવસે જવાબ આપે છે, આંખો ભીની બની ગઈ છે અને એ જવાબ આપતા કહે છે કે દેખો, વસુદેવ અને દેવકીની કોઈ વાત કર્યા જેવી નથી. નંદજી, હમણાં તો ખબર નહીં શું કંસને થયું છે. જેલરને આદેશ કર્યો છે કે તમામ કેદીઓને પીરસતા પીરસતા જો કાંઈ વધે તો છેલ્લે એક ખીચડી એ વસુદેવને દેવકીને આપવાની, બાકી કાંઈ નહીં આપવાનું. અને ખીચડી પણ જમીનની ઉપર નાખી દેવાની. નંદજી, નહીં ખબર વસુદેવ અને દેવકી કેટલા દિવસોથી જમ્યા નહીં હોય. આ પ્રમાણે જ્યારે એને વાત કરી, નંદજીની આંખોમાં આંસુડા આવી ગયા, અક્રૂરજીની આંખોમાં આંસુ આવી ગયા. નહીં ખબર વસુદેવ અને દેવકી કેટલા દાડાથી જમ્યા નહીં હોય. અને આ શબ્દ જ્યારે પરમાત્માએ સાંભળ્યો, એને પોતાની માં દેવકી યાદ આવી ગઈ. મારી માં એને ખીચડી અને જમીન ઉપર નાખી આપે. પરમાત્માને યાદ આવી પોતાની માં, એને રડવું આવી ગયું. પોતાના મુખની આડા પિતાંબરનો છેડો દઈ ભગવાન દોડતા દોડતા ત્યાંથી નીકળી ગયા. અને ઈ પરમાત્મા ત્યાંથી નીકળી અને સીધા ગૌશાળામાં વયા ગયા. એ ગૌશાળાની અંદર ગયેલો એ ભગવાન, એ પરમાત્મા ગાયની પીઠ ઉપર માથું મૂકી અને ઠાકોરજી આજે રડવા લાગ્યા. માં, હું જન્મો એને 11 વર્ષ થયા, છતાં હું તને છોડાવી ન શક્યો. માં, હું આવી રહ્યો છું. માં, હું આવી રહ્યો છું. ભગવાન ગૌશાળામાં રડી રહ્યા છે. આ તરફ રસોઈ તૈયાર થઈ છે. બાલકૃષ્ણને ગોતે પણ લાલો મળતો નથી. દાઉજી એને ગોતવા માટે નીકળ્યા છે. શોધતા શોધતા ગૌશાળામાં ગયા છે અને આજે ગાયને પકડી અને ભગવાન કૃષ્ણ આજે રડી રહ્યા હતા.
દાઉજીએ જ્યારે આ દ્રશ્ય જોયું, અરે લાલા, લાલા તું આજે રડે છે? હા દાઉ, દાઉ મને મારી દેવકી યાદ આવી છે, આજે મને મારા મા બાપ યાદ આવ્યા છે. અરે દાઉ જમવાનું તૈયાર છે. દાઉ કહે, અરે લાલા જમવાનું તૈયાર છે. નહીં દાઉ, મને ભૂખ નથી લાગી, મારે નથી જમવું. દેખ લાલા, તું નહીં જમે ને, ઘરમાં કોઈ નહીં જમે. લાલા તને જે ભાવે તે ચાલ. આજે દાઉજી ભગવાન કૃષ્ણને સમજાવી, શાંત કરી, આંખોને ધોવડાવી અને ઓરડે લાવે છે. માં યશોદાએ થાળીઓ પીરસી છે બધાયની. દરેક લોકો જમવા માટે બેઠા છે. પણ દરેક લોકો જ્યારે જમવા બેઠા ત્યારે જમવાની શરૂઆત થઈ. ભગવાન કૃષ્ણએ થાળીની અંદરથી કંસારનો કોરિયો લીધો અને કોરિયો લઈ અને મુખ સુધી ગયો. અક્રૂરજીના શબ્દો યાદ આવી ગયા, નંદજી નહીં ખબર વસુદેવ અને દેવકી કેટલા દિવસથી જમ્યા નહીં હોય, એને ખીચડી જમીન ઉપર ફેંકી દેવામાં આવે છે. અને આ જ્યારે મા બાપના શબ્દો યાદ આવી ગયા, પોતાની માં યાદ આવી ગઈ, મોઢા સુધી ગયેલો જે કંસારનો કોરિયો હતો ને ત્યાંથી પાછો વળી ગયો અને હાથથી ફરીને થાળીમાં પાછો મૂકી દીધો. થાળીને વંદન કરીને ભગવાન ઊભા થઈ ગયા. રડવું આવી ગયું. પરમાત્મા જે ગૌશાળાની અંદર જઈ અને ગાયોને બાથ ભરી અને ભગવાન આજે વસુદેવ અને દેવકીને યાદ કરીને ધ્રુસકે રડી રહ્યા હતા. પણ પરિસ્થિતિ કેવી બને? આ તરફ ગોપીઓને સમાચાર મળ્યા કે અમારો કૃષ્ણ જાય છે, કોઈ યાદવ એને લેવા આવ્યો છે. ગોપીઓ વ્રજની ભાગોળમાં ભેરી થઈ, નક્કી કર્યું કૃષ્ણને જવા નથી દેવા. પણ આજે જાય એની યાદમાં આજે ગોપીઓ રડવાનું ચાલુ કરે. શું સમય આવે છે! વ્રજની ભાગોળમાં ગોપીઓ રોવે. નંદજીના ઓરડાની અંદર કામ પતવીને માં યશોદા રડે કે કાલ મારો કૃષ્ણ વયો જશે. મથુરાની જેલમાં વસુદેવ અને દેવકી રડે અને આજ ગૌશાળામાં ગાયોને બધ ભરીને સ્વયં ભગવાન પોતે રડે. શું સમય હોય છે! આંસુના ઘેરા અક્ષરે લખાણી સૌની જિંદગી, હસી કાંઈકને હસાવી રડાવી કાંઈકને ચાલી જવાની આ જિંદગી. ઉગે પ્રભાતે સૂર્યના રોજ આથમે, એવી અમારી આ જિંદગી. આ જિંદગી કેવી છે? આંસુના ઘેરા અક્ષરે લખાણી સૌની જિંદગી. આ જિંદગી આંસુડાઓથી ભરેલી જ આ જિંદગી છે. તમારા જીવનની અંદર જો હરખનો સમય આવે તોય આંસુડા નીકળે. અતિ આનંદ વિભોર બનો, આનંદિત થાવ તોય આંસુડા આવે. તમારા જીવનમાં જો દર્દનો સમય આવે તોય આંસુડા આવે. અને એટલા માટે કહે આંસુના ઘેરાય અક્ષરે લખાણી સૌની જિંદગી. આંસુઓથી લખાયેલી આ જિંદગી છે. તમે ગમે એટલી મહેનત કરો, તમે ગમે એટલા ફરો, તમે મજૂરી કરો ગમે એટલી, તમારા જીવનમાં આંસુઓ સિવાય કાંઈ છે ખરું બીજું? અતિ આનંદિત થઈ જશો તોય રડશો, અતિ દર્દીલા બનશો તોય રડશો. આંસુના ઘેરા અક્ષરે લખાણી સૌની જિંદગી. ઉગે પ્રભાતે સૂર્યના રોજ, એવી અમારી આ જિંદગી. ક્યારે કે સૂર્યનો ઉદય થાય એવી ખિલખિલાટ કરતી આ જિંદગી હોય.
ક્યારેક મધ્યાહન જેવી આ જિંદગી હોય તો આ જ જીવનના ક્યારેક કોઈ સમય અસ્તાચલને પામી ગયા હોય, એવા પણ એ સમય હોય. એ આ જિંદગી છે. માટે જે તમને સમય મળ્યો હોય, જે તક મળી હોય, એ તકમાં પરમાત્માને રાખી, મધ્યસ્થી બનાવી અને ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન કરી લેવું. ભગવાન આજે રડે છે. રડતા રડતા પરમાત્મા વિચાર કરે, નક્કી કરે કે ઓહો, જ્યાં નજર કરું ત્યાં હુંડા દેખાય છે. એ કામ કરું, જો હું જ રડતો રહીશ તો આ બધાને કેવી રીતે સમજાવીશ? હું શાંત થાવ. ભગવાન પોતે ધૈર્યને ધારણ કર્યું છે અને એ પરમાત્મા ધૈર્ય ધારણ કરી સ્વસ્થ બની વિચાર કર્યો, સૌથી પહેલા મારી માં યશોદાને સમજાવી દઉં. અને એ પરમાત્મા માં યશોદા જ્યાં રડતાતાની ઓરડામાં ગયા. આજે 11 દિવસ ને 51 દિવસનો ભગવાન કૃષ્ણ બની ચૂક્યો હતો. એ પરમાત્મા માના ખોરામાં જઈને બેસી ગયા. 11 વર્ષનો કનૈયો આજે માના ખોરામાં બેસી ગયો અને ઈ માના ખોરામાં બેસી માની દાઢીને પકડી, માના આંસુડાને લૂછે. ઘડીકમાં માની દાઢી પકડે અને માને કે, માં તું રોવસ? માં તું શા માટે રોવસ? શા માટે રડી રહી છો? માં રડતા રડતા કહે, લાલા તું કાલે જવાનો છો ને, એટલા માટે રડવું આવે છે. અને તે દિવસે પરમાત્મા મૈયાના આંસુઓને લૂછતા કહે, માં હું જવાનો છું પણ હું પાછો આવવાનો છું. હે લાલા, તું ખરેખર પાછો આવીશ? હા માં, હું પાછો આવીશ. દેખ, જો માં તું છાની રહી જા ને, હું જરૂર પાછો આવીશ. હે લાલા, ખરેખર? હા માં, તું છાની રહી જા. અને માને પાછો આવવાનું વચન આપી અને પરમાત્મા માને છાની રખાવી દે. પણ ભલી ભોલી એવી માં એ પૂછવાનું ભૂલી ગઈ કે લાલા તું અઠવાડિયે પાછો આવીશ? લાલા તું મહિને પાછો આવીશ? 6 મહિને કે 12 મહિને? તું ક્યારે પાછો આવીશ? એમાં બોલવાનું પૂછવાનું ભૂલી ગઈ અને માને સમજાવી દીધી, માને શાંત કરી દીધી. પરમાત્માએ વિચાર કર્યો, હવે વાંધો નહીં, મારા ઠાકોરજીને છે ને કાલે સમજાવીશ. ઠાકોરજી વિચાર કરે, મારી ગોપીઓને કાલે જવા ટાણે અક્રૂરજીને કીધું, અક્રૂરજી સ્નાન વિધિ આગળ, સવારે જવાની તૈયારી કરજો. આખી રાત્રિ ગોપીઓ રડી છે. વહેલી રાત્રિએ વહેલી સવારે નંદજીના દરવાજા ખુલ્યા છે. અક્રૂરજી રથને લઈ અને બહાર નીકળવાનો પ્રયાસ અને પ્રયત્ન કરે અને એવા સમયે સામે ગોપીઓ દરવાજાની આડી આવીને ઊભી રહી ગઈ. નંદજીની સામે, નંદજીના આંગણામાં અક્રૂરજીની સામે ઉભેલી ગોપીઓ અક્રૂરજીને જોઈને કહેવા લાગી, અક્રૂર, તારું નામ અક્રૂર કોને પાડ્યું? આજે ગોપીઓ, એવરેજની ગોપીઓ આજે અક્રૂરજીને કહે છે, અક્રૂર તારું નામ અક્રૂર કોને પાડ્યું? તારી ફઈબા ભૂલી પડી છે. તારું નામ અક્રૂર નથી, પણ તું 1 નંબરનો ક્રૂર છે. તું 1 નંબરનો ક્રૂર છે. અમારા સર્વનો વ્રજનો પ્રાણ એવો અમારો કનૈયો, એને લેવાના માટે તું આવે છે. અને અક્રૂરજીની ઉપર જ્યારે ગોપીઓ તૂટી પડી, અક્રૂરજીએ વિચાર કર્યો, અહીંયા કાંઈ કર્યા જેવું છે નહીં. ખસી ગયા. ભગવાનને કીધું, પ્રભુ હું રથ આગળ નહીં લઈ જઈ શકું, આપ જ આગળ વધો. પરમાત્મા ગોપીઓની પાસે આવ્યા અને એ ગોપીઓની સામે આવી અને ભગવાને આજે હાથ જોડ્યા છે. હે ગોપીઓ, તમારા આ પ્રેમ સાગરને તરવા માટે મારી પાસે કોઈ સાધન નથી. ગોપીઓ, મારે જાવું છે, મને રજા આપો.
ભગવાન સ્વામિનારાયણે આ વાત વચનામૃતની અંદર કીધી. મહારાજ એવું કે ગોપીએ પેલા વિચાર કર્યો હતો કે કૃષ્ણને જવા નથી દેવા, અને છતાંય જો કૃષ્ણ જવાનું કહે તો રથની આડા સૂઈ જવું છે અને એને એમ કહેવું છે કે અમારા શરીરની ઉપરથી રથ ચલાવી દો, પછી તમે જાઓ. પણ ભગવાન શ્રી હરિ કહે કે ગોપીઓએ જોયું કે અમારો લાલો જવામાં રાજી છે. આને પ્રેમ કહેવાય, આને સાચી લાગણી કહેવાય. એને વિચાર કર્યો કે અમારો લાલો જવામાં રાજી છે. ગોપીઓ એક પણ શબ્દ બોલ્યા વગર કૃષ્ણના કહેવાથી એક બાજુ થઈ ગઈ, હટી ગઈ, એક બાજુ થઈ ગઈ. અને ગોપીઓ જ્યારે એક બાજુ થઈ ગઈ ત્યારે ભગવાન ત્યાંથી જવાનો રસ્તો કરે. પણ આજે ગોપીઓને દૂર કરવા માટે ભગવાનને હાથ જોડવા પડ્યા. એ ગઢપુરમાં મહારાજ ત્યાંથી નીકળી ભાલ પ્રદેશને એ ઉલ્લંઘી અને મહારાજને વડતાલ જવું હોય, પણ બહેનોને એ મોટી બા, એ લાડુબા, એ પાંચુબા, એ નાનુબા, એ રાજબાઈ, એ રામબાઈ, આ બહેનોને મહારાજની હંગાથે જ આવતું. એ વડતાલનો સમયો કરવો તો બહેનો દોડી દોડીને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરતી હતી. વિચાર કરો, ભાગવતમાં ગોપીઓની સામે ભગવાને હાથ જોડ્યા છે અને ગઢપુરમાં એ બહેનોની સામે ભગવાન સ્વામિનારાયણે હાથ જોડવા પડ્યા છે. આ બહેનોની ભક્તિ છે, આ એની શક્તિ છે. બહેનોએ વિનંતી કરીને કીધું કે મહારાજ અમારે આવવું છે, સમયમાં અમને લઈ જાઓ. મહારાજ કે એક પણ સ્ત્રી, કોઈ નારી જાતને હારે નથી લઈ જવાની, કેવલ પુરુષોએ જવાનું છે. અને મહારાજનો છેલ્લો આદેશ થયો અને મહારાજ જવાના હતા. અને એની આગલી રાત્રિએ આ બહેનોએ માણકી ઘોડીની સંગાથે વૃત્તિઓ જોડી દીધી. શું ભક્તિની તાકાત હોય છે બાપ! આજ એ બહેનોએ માણકીને એમ કીધું, માણકી, માણકી, તે કઈ જાણ્યું? માણકી ઘોડસાલમાં બાંધેલી હતી. બહેનો દરબાર ગઢમાં બેઠેલા હતા. સહજાનંદ સ્વામી અક્ષર ઓરડીમાં પહોંચ્યા હતા. અને ઈ બહેનો આજે માણકીને સંબોધીને એમ કે, માણકી, માણકી, તે કઈ જાણ્યું? માણકી, કાલે મહારાજ વડતાલ જવાના છે. અને હા માણકી, મહારાજની પ્રતિજ્ઞા છે. મહારાજ એવું કે છે કે કેવલ પુરુષોએ જવાનું છે, કોઈ નારી જાતીય સાથે જવાનું નથી. તો માણકી, માણકી એક કામ કરજે કે તુંય નારી છો ને અમે નારી છીએ, અને ભગવાન જો નારીઓને કોઈ લઈ ન જવાના હોય તો માણકી તારાથી જવાય નહીં. આ તો નારી જાતનો સવાલ છે, આ તો નારી જાતનો સવાલ છે. આજ જો પુરુષોત્તમ નારાયણ કોઈ નારીઓને ન લઈ જવાના હોય તો હે માણકી, અમે નારી છીએ અને તુંય નારી છે, તો તારાથી પણ જવાય નહીં. અને એ વૃત્તિઓ માણકીની જોડી દીધી પોતાની સંગાથે. બીજા દી ઘોડી માણકીને સાજ નાખવામાં આવ્યો, લાવવામાં આવ્યા. પુરુષોત્તમ નારાયણ માણકીની ઉપર આરૂઢ થયા અને એ માણકીને લઈને જ્યાં નીકળે, પણ દાદા બાપુના દરબાર ગઢના એ મુખ્ય દરવાજે પૂગે ને, માણકી ફરમટી ખાઈને પાછી વળી જાય. માણકી આગળ નો વધે. જે મહારાજના સંકલ્પથી ચાલવા વાળી એ માણકી ઘોડી. મહારાજ મનમાં સંકલ્પ કરે અને માણકી હાલવા માંડે, દોડવા માંડે. આજે માણકીને ચાબુક પડે છતાં માણકી દરવાજાની બહાર નો નીકળે, ફરમટી ખાઈને પાછી આવતી રહે. આજે મહારાજ પોતાના પગની એડીઓ મારે છતાં માણકી બહાર નો નીકળે, દરવાજા સુધી જાય ને ત્યાંથી ફરમટી ખાઈને પાછી આવે. અને જ્યારે માણકી વરી વરીને પાછી આવી અને ત્યારે એ પ્રેમાનંદ સ્વામી આ દ્રશ્ય જોયું અને લખ્યું, લોહ
ચુમ્બક તુલ્યાવૃત્તિ મૂર્તિમાં છોડી લોહ ચુંબક તુલ્ય